જયમાં પછી પાન નો ખાધું ને તો જિંદગીમાં કાંઈ નો ખાધું કહેવાય. મોજ આવી જાય. ભગવાન સૌનું ભલું કરે. શરૂઆત પાન વાળાથી કરે. કઈ જગ્યાએ આવેલા છે, શું ટાઈમિંગ હોય છે, કેટલા રૂપિયાનું પાન છે, બધી ડિટેલ તમને આપતા જશું. વિડીયો અંત સુધી જોજો અને તમે કયા ગામથી જોઈ રહ્યા છો એ અમને ખાસ કહેજો કે આવું પાન તમે પણ તમારા ગામમાં ક્યાંય જોયેલું છે, તમને ક્યાંય મળે છે ખરું? ટ્રાય કરીને પણ તમને બતાવશું. મારું નામ મહેબૂબભાઈ. મહેબૂબભાઈ, 30 વર્ષ થઈ ગયા. 30 વર્ષ થઈ ગયા? હા. જો આ રહ્યા ભાઈ આપણા પાર્સલ કરો. હા, તેથી એક જ હતા આ બધા કોટ વાળા ને ચાદરુ વાળા પછી. હા, તમે જૂના ગ્રાહક લાગો. ટેક્સી હલાવી અમે અહીંયા જદુ ના ઈ બે તેથી ને અમે અહીંયા આવી. મારી પાસે એક અમદાવાદનો કસ્ટમર આવ્યો કે મારે કે એવું પાન ખાવું એમ કે કેડબરી જેટલું મીઠું પાન હોય ને એવું બનાવી દો. મેં કીધું ખાવ ને સાહેબ બેસો. મેં કીધું એટલે એને પાણી પાયું મેં ને અહીંયા ઊભા રહ્યા. હા, ને પછી એને મેં ગળા કરતા એટલે પતાવી દીધા. પછી મારી પાસે 10-5 રૂપિયા ચોકલેટ વેચતો હતો ને, તો એ મેં ચોકલેટ છૂંદો કરી નાખ્યું. તો મારા બીજા કસ્ટમર આવી રીતના હતા. એ કસ્ટમર મને કીધું આવો છૂંદો નાખાય ગોબુડા જેવું છે કામ કરે. એ ઘરેથી કે ખમણી લેતો હતા ઘર માટે, એટલે હું ઘરેથી મોટી ખમણી લઈ આવ્યો બટેટાની ને એના ભાઈ ખમરવા મહિનો એના ભાઈ બીજી નવી સોચ ચાલુ કરી મેં. કેટલા પાન બને એક ભેગા? એક ભેગા 20 નો લોટ મૂકી અમે. 20 નો લોટ? હા ભાઈ 20 નો લોટ છે. બેંક નિફ્ટી નો 15 નો લોટ હોય. નિફ્ટી નો કેટલાનો? 50 નો હોય. સેન્સેક્સ નો 10 નો. અહીંયા 20 નો લોટ છે પાન નો. ગુજરાતમાં આવો એટલે શેર બજારની વાત કરવી પડે તમારે. જો ભાઈ એક સાથે કેટલા પાન બને છે ગણતા જાજો. ગણી લ્યો તો કમેન્ટમાં કહેતા જાજો. કેતા શું નાખો જોઈએ? આ ગુલકન છે સાહેબ. ગુલકન? હા. અરે વાહ. આખા ગુજરાતમાં નહીં ખવાતા હોય ને એટલા પાન ખાલી રાજકોટમાં ખવાઈ જતા હશે. આપણા આગળના તમે ફાકીના મશીનના વિડીયો ઘણા બધા તમે જોયા હશે. એની જેવો જ પણ એક અલગ, હજી તો મેઇન જે વસ્તુ છે એ હવે આવશે. સૌથી પહેલા આવી ગયો ગુલકન. તમારું પાન બોલી જાય માધેવ. કપોરી લે મેકું કે મીઠી મેકું દઉં? હાલો. આ બધી ડબ્બી આવે. અમારા મસાલા પાણી ડબ્બી આવે. મસાલા તૈયાર જ આવે. અચ્છા, ફિક્સ જ છે? હા, ફિક્સ. આમાં કેટલું નાખવું? અલગ અલગ કઈ નાખવાનું નહીં? બધી મિક્સ મસાલો જ આવે એમાં. હા, ઘરે અમે તૈયાર કરીએ. વાહ રે વાહ. જો ભાઈ આ મસાલો છે. વાહ, એને ઠલવી દેવાનું. વાહ. આ ઘરે જ તૈયાર કરીને જાઓ? હા. જો ફિક્સ જ છે મસાલો. આમાં કોઈ જાતનું ચેન્જીસ ન થાય એટલે ટેસ્ટ એવો જ રહે. અલગ અલગ માણસ બનાવે સમજાવતો જા તો પણ તને કે તો બી અડકી ટોપરાથી માંડીને હરેક વસ્તુ એમાં મસાલો મિક્સ આવે. સમય બચે, ફટાફટ બની જાય. કેવું ફટાફટ એટલે જ બની જાય. તમે અહીંયા આવો તો જરાય રાહ ન જોવી પડે. અને આ એમ જ નથી બનતા. અહીંયા તમે જોશો ને તમને પબ્લિક પણ બતાવી દઉં કેટલી પબ્લિક અહીંયા ઊભી હોય છે. ખરા બપોરે અત્યારે વાગ્યા છે 4:30 રવિવારના દિવસે. બાકી તમને અહીંયા ક્યાંય પબ્લિક ન જોવા મળે. બધા લોકો દુકાન બંધ કરીને ઘરે બેઠા હોય, આરામ કરતા હોય. 6 વાગે 7 વાગે ફરવા નીકળે, ખાવા પીવા નીકળે. પણ પાન ખાવા તો ભાઈ આખો દિવસ. આ ચોકલેટ ભાઈ આ રીતે બને છે ચોકલેટ પાન. કઈ જગ્યાએ આવેલા છે, શું ટાઈમિંગ હોય છે, કેટલા રૂપિયાનું પાન છે, બધી ડિટેલ તમને આપતા જશું. વિડીયો અંત સુધી જોજો અને તમે કયા ગામથી જોઈ રહ્યા છો એ અમને ખાસ કહેજો કે આવું પાન તમે પણ તમારા ગામમાં ક્યાંય જોયેલું છે, તમને ક્યાંય મળે છે ખરું? ટ્રાય કરીને પણ તમને બતાવશું. એવું છે જો ભાઈ કેટલી બધી ચોકલેટ પડે છે. 10 આપું 5 આપું. ચોકલેટ ખમણીને નાખવામાં આવે છે. મેઇન વસ્તુ તો એ છે. મન થઈ જાય ને. બે ખાવા છે ને આપણે. તમારે કેટલા ખાવા માધેવ? પાન કરતા તો ચોકલેટ વધારે હોય છે એવું લાગે છે. માધેવ બાઈક ખાવાનું છે. આ બને છે આપણું. જયમાં પછી પાન નો ખાધું ને તો જિંદગીમાં કાંઈ નો ખાધું કહેવાય. મોજ આવી જાય. ભગવાન સૌનું ભલું કરે. શરૂઆત પાન વાળાથી કરે. અમારે રોજ ધક્કો થાય છે. એટલે મોજીલી પબ્લિક બધા આવતા હોય ખાવા અહીંયા. તમે ખાલી ઊભા રહ્યો ને તોય મજા આવે.
હા લઈ લો તો વધારે મજા કરવી હોય તો પાન તો ભેગું ખાઈ જ 60 લેવાનું. રૂપિયા સર તો ભાઈ આ બની ગયા આપણા ચોકલેટ પાન. હાલો રે વારે વાહ. સૌથી નાનું પાન છે સાહેબ. સૌથી નાનું જ પાન. હા આ તમારા બે હાથથી તમે માંડ પેક કરો છો. જો એક હાથમાં આખો હાથ મારો આવી જાય આમ જોવા જાવ ને. કેટલાનું છે? 30 રૂપિયા સાહેબ. 30 રૂપિયાનું. મારા દીકરાનો સીન લેજો દીકરી નો મારા દીકરા જો ભાઈ ચોકલેટ સમાતી નથી અંદર, એવડું મોટું પાન છે. આ ભાઈ કે સૌથી નાનું પાન છે, આમાં કેમ મારે સમજવું? જો ભાઈ આટલું મોટું એવું પાન છે, ચોકલેટ ને બધું કમ્પ્લીટ છે. ખાલી ને ખાલી 30 રૂપિયાનું આવડું મોટું પાન. અમદાવાદમાં 2-4 જગ્યાએ 250 ને 300 રૂપિયાના પાન મળે છે, પણ આપણે આ 30 રૂપિયાનું પાન રાજકોટમાં અને આટલું બધો મસાલો ટ્રાય કરીએ ફટાફટ. આખું તો ખવાશે નહીં, આખું નહીં. ત્રણ વાર ખાઈએ ને ત્યારે આ પાન પૂરું થાય અને એમાં અડધું પડી જાય પછી. ગજબનું મીઠું પાન. આપણે ઓલું 160 રૂપિયાની ચોકલેટ વફલ ને બધું ખાતા હોય ને, એ લગભગ રાજકોટમાં તો કદાચ લોકો બધા પાન જ ખાતા હશે, એટલે અહીંયા એ વફલવાળી એકેય બ્રાન્ડ અહીંયા હાલતી નથી. એટલી બહુ સરસ. ફરજિયાત રાજકોટમાં આવો એટલે એકવાર ટ્રાય કરો. એકવાર આવશો એટલે વારઘડી આવશો અને પાર્સલ બધું લઈ જવાનું થશે. પ્રસંગના ઓર્ડર પણ લે છે. કાકાને આપણે એડ્રેસ પૂછી લઈએ. મોટું લાલ થઈ ગયું છે. 3 દિવસથી સારું રહે, 2 થી 3 દિવસથી સારું રહે. ફ્રીજમાં રાખવાનું એટલે સારું રહે. કાકાને એડ્રેસ ને મોબાઈલ નંબર પૂછી લઈએ, ડાયરેક્ટ કોન્ટેક્ટ કરી શકો છો. શું ટાઈમ હોય છે તમારો અહીંયા બેસવાનો? સવારના 8 થી રાતના 12 વાગ્યા સુધી. સવારે 8 થી રાત્રે 12 વાગ્યા સુધી. હા રોજે રોજ આવો કે કઈ દિવસ રજા ના હોય? એક કોઈ દિવસ રજા નહીં શું વાત કરો છો? હા. રજા રાખો તો તમારા ઘરા હેરાન થઈ જાય ને. ઘણા ઘેરાન થઈ ને જાય આવું આ બધું આવું ખમણીને કોણ આપવાનું છે ભાઈ? ઓક્સિજન ઘટી જાય. કાકા એડ્રેસ કહી દો ને એનું. માલવિયા ચોક પ્રમુખ સ્વામી આર્કેડની સામે આરકેસી ની ફૂટપાડી પાસે. હા, મોબાઈલ વાપરો છો કે? નંબર આપી દો. 99-2-49-55-078. ઓકે. કોઈને ન મળે જગ્યા તો આ કાકા નંબર છે, એના ઉપર તમે ફોન કરીને આવી શકો છો અને આ પાન ટ્રાય કરી શકો છો. બસ વિડીયો સારો લાગે તો લાઈક, કમેન્ટ, શેર કરજો તમારા મિત્રો સાથે, ખાસ કરીને રાજકોટના લોકો સાથે જે લોકો આ પાનથી હજી સુધી વંચિત છે. ભાઈ મળીએ નવા વિડીયોમાં, નવી જગ્યાએ, નવા સ્ટ્રીટ ફૂડ વેન્ડરની સ્ટોરી સાથે, યા તો પછી કાઠિયાવાડી થાળ સાથે, યા તો આવી અતરંગી કોઈ નવી પ્રોડક્ટ સાથે. ત્યાં સુધી ભાઈ બાય.